આજના હવામાન સમાચાર પર એક નજર કરીએ તો વાતાવરણમાં પલટાના એંધાણ જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે। આગામી 2 અને 3 ફેબ્રુઆરીના રોજ મિત્રો ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં માવઠું છે જે જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ મિત્રો ગુજરાતની અંદર જોવા મળી શકે છે। જેમાં વાત કરીએ તો અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુમાં જાણીએ તો જ્યારે નવસારી, વલસાડ, દમણમાં પણ માવઠાના એંધાણ દેખાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। વાત કરીએ તો ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જોવા મળી રહ્યું છે, તો રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી આગાહી પણ કરી દેવામાં આવી છે। આ બાજુ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત પર એક અસ્થિરતા જોવા મળવાની છે, જેના કારણે રાજ્યમાં 3, 4 અને 5 ફેબ્રુઆરીના રોજ એટલે કે આ 3 દિવસોની અંદર રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જોવા મળી શકે છે।